નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે કમ્પેરિઝન ઓફ ડિગ્રીઝનું ચેપ્ટર ચાલુ છે. ગયા લેક્ચરમાં આપણે 3 ડિગ્રી વિશેના નિયમો અને એની વાક્ય રચના જોઈ હતી. હવે આજે આપણે એ જોવાનું છે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી બધાનું એકબીજામાં આપણે કેવી રીતે રૂપાંતર કરી શકીશું, અને બીજું એ કે એક્ઝામની અંદર તમને આ ડિગ્રીનું ચેપ્ટર છે એ કેવી રીતે પૂછાય છે એની પણ આપણે સાથે સાથે એક્સરસાઇઝ જોઈ લેશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે એકવાર ડિગ્રીનું રિવિઝન જોઈ લઈએ. જ્યારે બે જ વ્યક્તિ કે બે જ વસ્તુ વચ્ચે વાતચીત કરવાની હોય અને એ બંનેમાં સમાનતા દર્શાવવી હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પોઝિટિવ ડિગ્રીનો નિયમ એવો છે કે તેના હકાર વાક્યમાં એઝ વિશેષણ એઝ આવે છે અને કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રીના નકાર વાક્યમાં સો વિશેષણ એઝ આવે છે. મિત્રો, જ્યારે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે એ હકાર હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકાર બને છે, અને જ્યારે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકાર હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હકાર બને છે. એવી જ રીતે આપણે કમ્પેરેટિવનો નિયમ જોઈ લઈએ. તો જ્યારે એક કરતાં બીજું થોડું વધારે ચડિયાતું અથવા વધારે ઉતરતી કક્ષાનું હોય તે દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર પ્રત્યય લાગે છે, અને જે વિશેષણને ઈઆર પ્રત્યય ન લાગે એવા વિશેષણની પહેલા મોર શબ્દ મુકાય છે. ત્યારબાદ ધેન શબ્દ મૂકવામાં આવે છે. અને ત્રીજી ડિગ્રી હતી આપણી સુપરલેટિવ ડિગ્રી, કે જે આખો સમૂહ દર્શાવે છે. એટલે કે આખા સમૂહમાંથી જે સૌથી શ્રેષ્ઠ છે તેના માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પહેલા આર્ટિકલ ધ ફરજિયાત મુકાય છે અને વિશેષણને ઈએસટી પ્રત્યય લાગે છે. જે વિશેષણને ઈએસટી પ્રત્યય ન લાગે તેવા વિશેષણની પહેલા મોસ્ટ શબ્દ મૂકવામાં આવે છે. મિત્રો, અહીંયા સુધીનું આપણે જોયું હતું. આગળ એ પણ જોયું હતું કે બહુવચનમાં ડિગ્રી કેવી રીતે વપરાય છે. એટલે કે 2 થી વધારે વસ્તુઓ કે લોકોની વાત કરવામાં આવે ત્યારે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પણ આપણે જોયું હતું. કે જ્યારે પોઝિટિવ ડિગ્રી છે એનું વાક્ય નો અધરથી સ્ટાર્ટ થાય છે અને સો વિશેષણ એઝ વપરાય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર પ્રત્યય અથવા તો મોર શબ્દ અને તેની પાછળ ધેન એની અધર શબ્દ મુકાય છે. અને સુપરલેટિવનો નિયમ તો આપણને ખબર જ છે કે ધ વિશેષણની ઈએસટી અથવા તો મોસ્ટ શબ્દ વપરાય છે. હવે મિત્રો, આજે આપણે બહુવચનની ડિગ્રી છે એના એક્ઝામ્પલ જોવાના છે. તો હવે આપણે એ જોઈ લઈએ. બહુવચનમાં ડિગ્રી. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, no other boys are so short as ચમની.
તો મિત્રો જ્યારે પોઝિટિવ ડિગ્રીની શરૂઆત નો અધરથી થાય છે ત્યારબાદ સો વિશેષણ એસ નો ઉપયોગ થાય છે. આના ઉપરથી ખબર પડે કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે આ વાક્ય છે એને આપણે કમ્પેરેટિવમાં ફેરવવું છે તો એની શરૂઆત આપણે પાછળથી કરવી પડશે કે ચંગુ, અહીંયા બોયઝ બહુવચન હોવાથી આર આવશે, અહીંયા આવશે ઇઝ. હવે કમ્પેરેટિવનો નિયમ એવો છે કે વિશેષણને ઈઆર પ્રત્યે લાગે છે તો અહીંયા શોર્ટમાં ઈઆર લાગશે તો ચંગુ ઇઝ shorter than any other boys. તો આ વાક્યની અંદર વિશેષણને યાર પ્રત્યય પાછળ ધેન એની અધર શબ્દ આના ઉપરથી ખબર પડશે કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે આ જ વાક્ય છે એને આપણે સુપરલેટિવમાં ફેરવવું છે તો વાક્યની શરૂઆત આપણે ત્યાંથી જ કરવાની છે કે ચંગુ ઇઝ ધ શોર્ટેસ્ટ બોયઝ. તો આની અંદર આર્ટિકલ ધ મૂક્યો છે, ઈએસટી પ્રત્યય લાગેલ છે, એના ઉપરથી ખબર પડે કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. તો મિત્રો આ રીતે આપણને કોઈ બી એક ડિગ્રીમાં વાક્ય આપેલ હોય તો એને બાકીની બંને ડિગ્રીમાં આપણે ફેરવી શકીશું. પણ ધ્યાન એ રાખજો કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે એ અલગ રીતે સ્ટાર્ટ થાય છે, કમ્પેરેટિવ અને સુપરલેટિવનું વાક્ય છે એ પાછળથી એક જ સરખી રીતે શરૂ થાય છે. હજુ એક આપણે બીજું વાક્ય જોઈ લઈએ. No other birds are so beautiful as the peacock. તો અહીંયા પણ નો અધર થી શરૂઆત થઈ છે, ત્યારબાદ સો વિશેષણ એસ, એના ઉપરથી ખ્યાલ આવશે કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. ત્યારબાદ આ વાક્ય છે એને આપણે કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો પાછળથી શરૂઆત થશે કે ધ પીકોક ઇઝ બ્યુટીફુલ શબ્દ છે એના બે ભાગ પડે છે, બ્યુટી અને ફૂલ. તો એમાં ઈઆર પ્રત્યય નહીં લાગે એટલે આપણે આગળ મોર મૂકવું પડશે. ધ પીકોક ઇઝ મોર બ્યુટીફુલ than any other birds. તો અહીંયા મોર શબ્દ છે, ત્યારબાદ વિશેષણ છે અને ત્યારબાદ ધેન એની અધર શબ્દ મૂકેલ છે. એના ઉપરથી ખબર પડશે કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. ત્યારબાદ હવે આપણે આને સુપરલેટિવમાં ફેરવવું છે તો ધ પીકોક ઇઝ ધ, આમાં પણ બ્યુટીફુલમાં ઈએસટી નહીં લાગે એટલે આપણે મોસ્ટ મૂકવું પડશે. ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ્સ. તો આ વાક્ય છે એ આપણું સુપરલેટિવ ડિગ્રીનું. આની અંદર ધ મોસ્ટ
અને વિશેષણ આના ઉપરથી ખ્યાલ આવે. તો મિત્રો આ બંને વાક્યો છે એવા હતા કે જેની અંદર પોઝિટિવનું વાક્ય આપેલું હતું, આપણે કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં ફેરવ્યું. હવે આપણે એ જોઈ લઈએ કે કમ્પેરેટિવમાં આપ્યું હોય ત્યારે સુપરલેટિવને પોઝિટિવમાં કેવી રીતે ફરે છે. તો ત્રીજું એક્ઝામ્પલ, PT Usha is faster than any other runners. તો મિત્રો સૌપ્રથમ આપણે એ ચકાસવાનું કે કઈ ડિગ્રીનું વાક્ય આપેલું છે. તો અહીંયા ફાસ્ટમાં ER પ્રત્યય છે, પછી આપેલું છે ધેન એની અધર, એટલે કે આ વાક્ય છે તે કમ્પેરેટિવ ડિગ્રીમાં છે. હવે આપણે આને સુપરલેટિવ ડિગ્રીમાં પહેલા ફેરવી નાખીશું. તો PT Usha is the fastest runners. તો અહીંયા આર્ટિકલ ધ ફાસ્ટમાં EST, એટલે કે આ વાક્ય છે તે સુપરલેટિવ ડિગ્રીનું છે. હવે આપણે આ વાક્યને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવું છે. તો નો અધર થી શરૂઆત કરીશું અને પાછળથી શરૂઆત થશે. તો નો અધર રનર્સ are so fast as PT Usha. તો અહીંયા નો અધર થી વાક્યની શરૂઆત થઈ છે. અહીંયા ખાલી પીટી ઉષાની વાત હતી, એક વચન એટલે ઈઝ હતું. અહીંયા રનર્સ બહુવચન હોવાથી આપણે આર મૂક્યું છે. પછી છે સો વિશેષણ એઝ, એટલે આના ઉપરથી ખબર પડશે કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. હજુ પણ આપણે એક આવું જ એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેમાં આપણને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપેલું હોય. ચોથું એક્ઝામ્પલ, ધ ગંગા is larger than any other rivers. તો હવે મિત્રો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા વિશેષણમાં ER લાગેલો છે અને પાછળ ધેન એની અધર હોવાથી આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે આપણે આને સુપરલેટિવમાં ફેરવવું છે. તો ધ ગંગા is the largest rivers. એટલે કે આની અંદર ધ અને વિશેષણની EST હોવાથી આ વાક્ય છે તે સુપરલેટિવ ડિગ્રીનું છે. અને હવે આપણે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવું છે. તો નો અધર rivers બહુવચન હોવાથી આર so large as the Ganga. તો મિત્રો અહીંયા નો અધર થી શરૂ થાય છે અને
સો વિશેષણ એસ હોવાથી આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. પહેલા 3 વાક્ય એવા હતા કે જેમાં આપણે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ ને સુપરલેટિવમાં ફેરવું. બીજા 3 વાક્યો એવા છે કે જેમાં આપણે કમ્પેરેટિવમાંથી સુપરલેટિવ અને પોઝિટિવમાં ફેરવું. અને હવે સુપરલેટિવમાંથી કમ્પેરેટિવ અને પોઝિટિવમાં આપણે ફેરવવાનું છે. તો એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. પછીનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. The gold is the most precious metal. અહીંયા આપણને સેન્ટેન્સ આપ્યું છે કે ધ ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ મેટલ. તો આની અંદર આર્ટિકલ ધ છે, ત્યારબાદ મોસ્ટ છે અને વિશેષણ છે. આના ઉપરથી ખબર પડશે કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. તો પ્રથમ આપણે આને કમ્પેરેટિવમાં ફેરવીશું. તો શરૂઆત થશે the gold is more precious than any other metal. તો અહીંયા વિશેષણની આગળ મોર છે, ત્યારબાદ વિશેષણ છે, ત્યારબાદ ધેન એની અધર શબ્દ છે. આના ઉપરથી ખબર પડશે કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. અને હવે આપણે આને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. તો શરૂઆત થશે નો અધર. અહીંયા મેટલ શબ્દ એકવચન હોવાથી ઇઝ જ આવશે. નો અધર મેટલ ઇઝ સો પ્રિસિયસ as the gold. તો અહીંયા નો અધર થી શરૂઆત થાય છે. સો વિશેષણ as એટલે કે આ વાક્ય છે તે પોઝિટિવ ડિગ્રીનું છે. હજુ આપણે આનું એક એક્ઝામ્પલ જોઈએ. Raj is the most handsome boy in the class. તો અહીંયા પણ આર્ટિકલ ધ, મોસ્ટ, વિશેષણ. આના પરથી ખ્યાલ આવશે કે આપેલું વાક્ય છે તે સુપરલેટિવ ડિગ્રીનું છે.
હવે આપણે એને પ્રથમ કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. તો સૌ પ્રથમ ત્યાંથી જ શરૂઆત થશે. રાજ ઇઝ મોર હેન્ડસમ than any other boys in the class. આની અંદર મોર શબ્દ છે, ત્યારબાદ વિશેષણ છે, ત્યારબાદ ધેન એની અધર શબ્દ હોવાથી આ વાક્ય છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં છે. અને હવે આપણે એને પોઝિટિવમાં ફેરવીશું. તો શરૂઆત થશે નો અધરથી. નો અધર બોયઝ આર સો હેન્ડસમ એઝ રાજ in the class. તો આની અંદર નો અંદરથી શરૂઆત થાય છે. સો વિશેષણ એઝ હોવાથી આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું છે. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે આપણે 3 ડિગ્રીને એકબીજાની અંદર ચેન્જ કરી શકીએ છીએ. મિત્રો બહુવચનની ડિગ્રી છે એના માટે હજુ એક બીજી પણ રીત છે, બીજી પણ વાક્ય રચના છે કે જેની અંદર પોઝિટિવ ડિગ્રીની શરૂઆત વેરી ફ્યુ થી થાય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન મેની અધર અથવા તો મોસ્ટ અધર શબ્દ આવશે અને સુપરલેટિવ ડિગ્રીની અંદર વન ઓફ ધ શબ્દ વપરાય છે. કેવી રીતે? તો હવે આપણે એ વાક્ય રચના જોઈ લઈએ. તો બીજી રીતની વાક્ય રચના. તો હવે સૌપ્રથમ એક્ઝામ્પલ છે એ આપણે જોઈ લઈએ. વેરી ફ્યુ very few games are as interesting as the cricket. મિત્રો જે રીતે પોઝિટિવ ડિગ્રીની શરૂઆત, પોઝિટિવ ડિગ્રીના વાક્યની શરૂઆત નો અધરથી થતી હતી, એવી જ રીતે અહીંયા પોઝિટિવ ડિગ્રીના વાક્યની શરૂઆત વેરી ફ્યુ થી થશે. તો વેરી ફ્યુ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પોઝિટિવ ડિગ્રીના વાક્યની શરૂઆત નો અધરથી થશે ત્યારે તમે તેમાં સો વિશેષણ એઝ અથવા તો એઝ વિશેષણ એઝ પણ મૂકી શકશો. પરંતુ જ્યારે વેરી ફ્યુ થી વાક્યની શરૂઆત થશે ત્યારે તમારે ફરજિયાત એઝ વિશેષણ એઝ જ મૂકવું પડશે. તો અહીંયા એઝ વિશેષણ એઝ, આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે આપણે આને સૌપ્રથમ કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીશું. તો પાછળથી શરૂઆત થશે કે ધ ક્રિકેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. બે ભાગ પડે છે, મોટો સ્પેલિંગ છે, એમાં ઈઆર પ્રત્યય નહીં લાગે એટલે આગળ લગાવશું મોર. મોર ઇન્ટરેસ્ટિંગ ધેન. હવે અત્યાર સુધી આપણે કમ્પેરેટિવમાં પાછળ ધેન એની અધર લખતા હતા. આની અંદર આપણે ધેન મેની અધર અથવા તો મોસ્ટ અધર બેમાંથી એક શબ્દ મૂકી શકીશું. તો ધેન મેની અથવા તો
most other games. તો અહીંયા મોર શબ્દ, ત્યારબાદ વિશેષણ, ત્યારબાદ ધેનની સાથે મેની અથવા તો મોસ્ટ અધર. આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે આ જ વાક્ય છે એને આપણે સુપરલેટિવમાં ફેરવવાનું છે. તો શરૂઆત ત્યાંથી જ થશે કે ધ ક્રિકેટ is the most interesting games. Sorry, the cricket is the is one of the most interesting games. તો મિત્રો આ વાક્ય રચનામાં આપણે સુપરલેટિવની અંદર એક નવો શબ્દ છે વન ઓફ ધ. આ વન ઓફ શબ્દ મૂકવાનો છે, ત્યારબાદ મોસ્ટ અને વિશેષણ. આના ઉપરથી ખ્યાલ આવશે કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. એટલે કે મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પોઝિટિવની શરૂઆત નો અધરથી થાય ત્યારે કમ્પેરેટિવમાં પાછળ ધેન એની અધર આવે અને સુપરલેટિવમાં ખાલી ધ પછી ઈએસટી અથવા તો મોસ્ટ આવે. પરંતુ જ્યારે પોઝિટિવની શરૂઆત વેરી ફ્યુ થી થાય ત્યારે કમ્પેરેટિવમાં પાછળ ધેન મેની અથવા મોસ્ટ અધર આવે અને સુપરલેટિવમાં વન ઓફ શબ્દ છે ઉમેરવામાં આવે છે. તો મિત્રો આ રીતે એની વાક્ય રચના છે. હજુ આપણે એક્ઝામ્પલ 2 જોઈ લઈએ. બીજું એક્ઝામ્પલ, Mr. Shah is kinder than many અથવા તો most other people in the society. તો મિત્રો અહીંયા આપણને એક સેન્ટેન્સ આપેલું છે કે મિસ્ટર શાહ ઇઝ કાઇન્ડર ધેન મેની અથવા મોસ્ટ અધર પીપલ ઇન ધ સોસાયટી. તો આની અંદર કાઇન્ડમાં ઈઆર, ત્યારબાદ ધેન મેની અથવા તો મોસ્ટ અધર. આના ઉપરથી ખ્યાલ આવશે કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. તો પ્રથમ આપણે એને સુપરલેટિવમાં ફેરવીશું. તો મિસ્ટર શાહ is one of the kindest people in the society. તો આની અંદર વન ઓફ ધ શબ્દ ઈએસટી પ્રત્યય એના ઉપરથી ખ્યાલ આવશે કે આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. અને હવે આપણે આને પોઝિટિવમાં ફેરવવાનું છે. તો વેરી ફ્યુ થી સ્ટાર્ટ થશે કે વેરી ફ્યુ people are as kind as Mr. Shah in the society.
તો આની અંદર વેરી ફ્યુ થી સ્ટાર્ટ થાય છે, એઝ વિશેષણ એઝ હોવાથી પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. અને હવે હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેમાં સુપરલેટિવનું વાક્ય આપેલું હશે અને બાકી બંનેમાં ફેરવવાનું હશે. તો ત્રીજું એક્ઝામ્પલ, Rajasthan is one of the most historical places. તો આની અંદર વન ઓફ ધ શબ્દ છે, ત્યારબાદ મોસ્ટ શબ્દ છે અને વિશેષણ છે, એટલે કે આ વાક્ય છે તે સુપરલેટિવ ડિગ્રીનું છે. હવે આપણે એને સૌપ્રથમ કમ્પેરેટિવમાં ફેરવીશું તો ત્યાંથી જ શરૂઆત થશે કે રાજસ્થાન ઇઝ મોર હિસ્ટોરિકલ than any other than many અથવા તો most other places. એટલે કે આની અંદર મોર શબ્દ, ત્યારબાદ વિશેષણ, ત્યારબાદ then many અથવા તો most other. આના ઉપરથી ખ્યાલ આવશે કે આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું છે. અને હવે છેલ્લું આ વાક્યને આપણે પોઝિટિવમાં ફેરવીશું તો શરૂઆત થશે નો અધરથી. નો અધર પ્લેસીસ આર વેરી ફ્યુ થી શરૂઆત થશે. Very few places are as Rajasthan. તો આની અંદર વેરી ફ્યુ થી શરૂઆત થાય છે અને એઝ વિશેષણ એઝ હોવાથી આ વાક્ય છે તે પોઝિટિવ ડિગ્રીનું છે. તો મિત્રો અહીંયા ડિગ્રીના ચેપ્ટરની અંદર જેટલી રીત આવે છે એ આપણે અહીંયા પૂર્ણ કરી છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફરી એક વખત કહી દઉં કે જ્યારે એક વચનમાં ડિગ્રી હશે ત્યારે માત્ર આપણે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં જ ફેરવી શકીશું. પરંતુ જ્યારે બહુવચનમાં ડિગ્રી હશે ત્યારે આપણે એને 3 ડિગ્રીની અંદર ફેરવી શકીશું. 3 ડિગ્રીમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે પોઝિટિવ ડિગ્રીમાં નો અધર હોય ત્યારે કમ્પેરેટિવમાં ધેન એની અધર આવે અને સુપરલેટિવમાં ધ અને ઈએસટી અથવા તો મોસ્ટ શબ્દ આવે. પરંતુ જ્યારે પોઝિટિવ ડિગ્રીની શરૂઆત વેરી ફ્યુ થી થાય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન મેની અથવા મોસ્ટ અધર આવે અને સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ શબ્દ ઉમેરાય છે. તો આટલું છે એ આપણે 3 ડિગ્રી વિશે ધ્યાન રાખવાનું છે. મિત્રો હવે પછીના લેક્ચરમાં આપણે કરેક્ટ સેન્ટેન્સીસની અંદર અને કમ્પ્લીટ સેન્ટેન્સીસની અંદર આ ડિગ્રીનું ચેપ્ટર છે કેવી રીતે પૂછાય છે એની એક્સરસાઇઝ વિશે આપણે પ્રેક્ટિસ કરીશું અને ત્યારબાદ આપણે આગળનો ટોપિક છે તે શરૂ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.